નમસ્કાર. આજે આપ સમક્ષ પ્રસ્તુત છે નિમિત્ત ઓઝા દ્વારા લખાયેલ મિત્ર. મિત્રોના પ્રકાર હોય છે. કેટલાક કોફી ફ્રેન્ડ્સ કે જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા કે જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. તો કેટલાક એવા કે જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. અમુક ફોર્મલ મિત્રો કે જેમની સાથે યુદ્ધો, પોલિટિકલ ચર્ચાઓ, વેબ સિરીઝ અને વરસાદ કે હવામાનથી વધુ કશું જ ડિસ્કસ ના કરી શકાય. તો કેટલાક એવા જેમની સાથે નોનવેજ જોક્સ શેર કરી શકાય, જેમની સાથે ઇમ્પલ્સિવ થઈ શકાય, જ્યાં ફિલ્ટરનો યુઝ ન કરવો પડે, ન તો ભાષામાં ન તો વિચારોમાં. જીભ સુધી આવેલી ગાળ ગળી જવાને બદલે એફર્ટલેસલી બોલી શકાય તેવા મિત્રો. તો કેટલાક એવા કે જેમની સામે ગાળ ન બોલીએ તો એમને એમ થાય કે આપણે રિસાઈ ગયા છીએ, જેમના વોલેટ કરતાં ખિસ્સા પહોળા હોય અને ખિસ્સા કરતાં છાતી. જેની સામે પહેરેલા દરેક માસ્ક ઉતરી જાય તેવા ઓક્સિજન જેવા મિત્રો. જેની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો છળે ચોક ભંગ થઈ જાય તેવા મિત્રો. દૂર રહેવાને બદલે રિફ્લેક્સલી ગળે મળી જવાય તેવા મિત્રો. કેટલાક એવા કે જેમની સાથે આપણી અસલામતીઓ અને ડર વહેંચી શકાય. તેમને કોન્ફિડન્સથી કહી શકાય કે યાર મારી ફાટે છે. બહુ ઓછા પણ એવા મિત્રો કે જેમની સાથે આપણી નિષ્ફળતાઓ શેર કરી શકાય. તેમને કહી શકાય કે યાર કુડન્ટ મેક ઇટ, અને એ પણ જજ થવાના ડર વિના. કેટલાક એવા કે જેમને પ્રેમીની જેમ પ્રેમ કરી શકાય, ડાર્લિંગ મિત્રો. તો કોઈ નદી જેવા મિત્રો કે જે હાથ તાળી આપીને પોતાની દુનિયામાં વહેવા લાગે. તો કોઈ ભૂગવતા સમુદ્ર જેવા મિત્રો કે જે આપણને પોતાની અંદર સમાવી લે. કેટલાક એવા કે જેમની સામે શબ્દો કપડાની જેમ સિલેક્ટ કરવા પડે. તો કેટલાક એવા જેમની સાથે બે આબરૂ બની શકાય. કોઈ એવા જેમની સાથે નિરાશાઓ વહેંચવી ગમે. કોઈ એવા જેમની પાસેથી આશાઓ ઉધાર માંગવી ગમે. કેટલાક એવા જેમનાથી ઘણું બધું સંતાડવું પડે જેથી તેમને ખરાબ ના લાગે. તો કેટલાક એવા જેમની સાથે આપણી નિષ્ફળતાઓ શેર કરી શકાય. કોઈ એવા કે 2 દિવસ ઓનલાઈન ન થઈએ તો ફોન કરીને પૂછે કે ગુજરી તો નથી ગયો ને. તો કેટલાક એવા કે જેમને વર્ષો સુધી ન મળીએ તો પણ રોજ મળતા હોવાનો અહેસાસ થાય. કોઈ એવા કે ન મળીએ તો ખખડાવે તેવા મિત્રો. તો કોઈ એવા કે જેમને મળ્યા વગર જ તેમની સાથેની મિત્રતા વધારે ગાઢ થતી જાય. પ્રોબ્લેમ એ છે કે આપણે એક જ વ્યક્તિમાં આ બધા જ ગુણધર્મો શોધતા હોઈએ છીએ. ક્યારેક ભૂલી જઈએ છીએ કે સામેવાળો માણસ ફક્ત મિત્ર છે, ગુણધર્મો અને આપણી અપેક્ષાઓનું સુપરમાર્કેટ નહીં કે જ્યાં જીવન જરૂરી બધું જ મળી રહે. બહુ નસીબદાર હોય છે એ લોકો કે જેમને એક જ વ્યક્તિમાં પોતાનું આખું સુપરમાર્કેટ મળી રહે. જય હિન્દ, જય ભારત.